માતા લક્ષ્મી કહે કેવી મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને ક્યારેય પાણી ન ચઢાવવું જોઈએ, નહીં તો મોટી દુર્ઘટના બની જશે। તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ તુલસીની યોગ્ય રીતે પૂજા કરે છે અને તેનું ધ્યાન રાખે છે, તો તેના ઘરમાં મહાલક્ષ્મી હંમેશા પોતાનું સ્થાન બનાવે છે। પરંતુ તમારે તુલસીના કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ। નંબર 1, પરંતુ તુલસીના દર્શને હાથ જોડવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થઈ જાય છે। આવી સ્થિતિમાં તેની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે તેને સફળ બનાવે છે। નંબર 2, શાસ્ત્રો અનુસાર જો તુલસી માતા વ્યક્તિ પર કૃપા કરે છે તો તે શ્રાપ પામતો નથી। એટલા માટે જે વ્યક્તિ સાચા હૃદયથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તે ચોક્કસપણે તેનું ફળ પ્રાપ્ત કરે છે। નંબર 3, દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી સાંજે વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। નંબર 4, જો તમારો ધંધો ઓછો ચાલી રહ્યો હોય અથવા સંપૂર્ણ રીતે અટકી ગયો હોય તો ચિંતા કરશો નહીં। દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવતા રહેવું જોઈએ। તમારી સમસ્યાઓ દૂર થશે। તુલસી માતા તેના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી। નંબર 5, જ્યાં થોડા સમય માટે તુલસીનો દીવો પ્રગટાવવામાં આવે છે તો ભૂલથી પણ તે ઘરમાં ભૂત પ્રેત ભટકતી નથી શકતા, પરંતુ જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા અસરકારક રીતે દૂર રહે છે। નંબર 6, જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને ઘરમાં બચત ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો આવી સ્થિતિમાં તમારે તરત જ ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ અને જુઓ તેનો ચમત્કાર। નંબર 7, તુલસી માતાને 700 ગણું ફળ મળે છે। ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનું ઘણું મહત્વ છે। કહેવાય છે કે જો તમારી પાસે ભગવાનને અર્પણ કરવા માટે કોઈ ભોજન ન હોય તો માત્ર તુલસીના પાન ચઢાવો તો તે ખુશ થઈ જાય છે। તુલસીના પાનનો ઉપયોગ દરેક ભગવાનની પૂજામાં થાય છે, પરંતુ ભગવાન શંકર અને ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી। નંબર 8, જો તમારું બાળક ખરાબ નજરનો સામનો કરી રહ્યું હોય તો તેની સુરક્ષા માટે તુલસીના પાન અને કાળા મરીના દાણા લો। બાળકની મુઠ્ઠીમાં માથાથી પગ સુધી 7 વાર ઉતારો અને તેને ઘરની પાછળની બાજુએ ફેંકી દો। બધું સારું થઈ જશે। નંબર 9, તુલસીને સાંજના દિવસે 4-5 તુલસીના પાન તોડીને ઓશિકા નીચે રાખો અને સૂઈ જાઓ। પછી ધીમે ધીમે બધી સમસ્યાઓનો અંત આવશે। નંબર 10, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી બુધ ગ્રહ બળવાન બને છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે માને ધારણ કરવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને કોઈ પણ પ્રકારની બુરી નજર ક્યારેય લાગતી નથી। તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને ધૂપ કરવું જોઈએ। તુલસીની માળા પહેરતા પહેલા મંદિરમાં જઈને શ્રી હરિની પૂજા કરવી જોઈએ। જેઓ તુલસીની માળા ધારણ કરે છે તેમણે પ્રેમ, લસણ, માંસ અને દારૂનો ત્યાગ કરવો જોઈએ। નંબર 11, જો તમારું દરેક કાર્ય સફળ થતું હોય તો તુલસીના છોડના મૂળ લઈને તેને ગંગાજળથી ધોઈ લો। આ પછી તેને મંદિરમાં જઈને પૂજા કરો, તેને પીળા કપડામાં બાંધી દો અને ધીમે ધીમે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે। નંબર 12, જે વ્યક્તિ તુલસીના પાવડરનો ઉપયોગ કરે છે તે હંમેશા અત્યંત ગંભીર રોગોથી સુરક્ષિત રહે છે। તેનો પાવડર અનેક રોગોને જડમૂળથી ખતમ કરી નાખે છે। નંબર 13, જે વ્યક્તિ સાચા મનથી તુલસી વિવાહ કરાવે છે તે તમામ દેવી દેવતાઓ તેના પર ભગવાનની કૃપા વરસે છે। તમે હંમેશા તેની સાથે રહો અને તેના દરેક ખરાબ કામ પૂર્ણ કરો। નંબર 14, ચાલો જવાનું કે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ રોપવો ઉત્તર દિશા અથવા ઉત્તર પૂર્વ દિશામાં પસંદ કરવી જોઈએ।
નંબર 15 ઘરમાં તુલસીનો છોડ ક્યાં વારે લાવવો જોઈએ? તેને માત્ર ગુરુવારે લાવવો જોઈએ. તુલસાજી પણ કહે છે કે તુલસાજીને દક્ષિણ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તુલસાજીને ઘરની છત પર રાખવાથી શુભ માનવામાં આવતું નથી, પરંતુ જો તમારી પાસે તુલસાજીને છત પર રાખવા સિવાય બીજી કોઈ જગ્યા ન હોય તો જો આવું હોય તો ખાસ ઉપાય કરો. તુલસીને ક્યારે એકલી ન રાખો, તેને હંમેશા કેળાના છોડ સાથે રાખો. આનાથી વાસ્તુ દોષથી તમને નુકસાન નહીં થાય. મહિલાઓ સૌથી વધુ જે પ્રશ્ન પૂછવા માંગે છે, શું તુલસીની પૂજા કરી શકાય છે? શું સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન તુલસીને પાણી અર્પણ કરી શકે છે કે નહીં? ચાલો મિત્રો, આ વિશે પણ તમને જણાવી દઈએ. મિત્રો, માસિક ધર્મ દરમિયાન તે અશુદ્ધ થઈ જાય છે. માસિક ધર્મ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જે ન કરવી જોઈએ, જેમ કે ધરમાં અથાણું હોય તો તેને હાથ ન લગાવવો જોઈએ, જેમ કે અથાણું બગડતા વાર નથી લાગતી. સ્ત્રીઓએ કોઈ મંદિરમાં ન જવું જોઈએ. તેવી જ રીતે કોઈએ છોડને પાણી હાંટવું ન જોઈએ નહીં, કારણ કે તેનાથી છોડને નુકસાન થઈ શકે છે, તે સુકાઈ જાય છે. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરો એટલે માસિક ધર્મ દરમિયાન તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ, તુલસીનું વ્રત ન રાખવું જોઈએ અને તુલસીની નજીક પણ ન જવું જોઈએ, નહીંતર તુલસીનો છોડ સુકાઈને અશુદ્ધ થઈ શકે છે. જો મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો પ્રેમથી કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અવશ્ય લખો. વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.